ગિરનારની સીડી પર બાળક પર થયેલા સિંહના હુમલા બાદ ગિરનાર ઉપર દાતાર સીડી વિસ્તારમાં નવા 25 ટ્રેકર રાખવાનો નિર્ણય લેવાયો છે। વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સિંહની પજવણીના બનાવ ન બને તે માટે પણ પગલાં લેવાશે, તેમજ યાત્રાળુઓ માટે પણ SOP નક્કી કરવામાં આવશે। તેમણે ઉમેર્યું કે સિંહોની પજવણીના કિસ્સામાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાઈ છે। આખી સીડી વિસ્તાર છે, એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું અને આ યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની અવરજવર બાબતે અને એની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ, ત્યાંના જનપ્રતિનિધિઓ એમને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે। એ ઉપરાંત આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે અને આ જે સતત એના જે વન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે એક ડ્રોનની પણ વ્યવસ્થા કરીને એનું મોનિટરિંગ કરવામાં આવશે અને યાત્રાળુઓને પણ જાગૃત રહેવા માટે એક જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે અને કાયમી જે પ્રકારની સૂચનાઓ છે એ સૂચનાઓ પણ એને નીચેથી મળી જાય એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે।